આપનું નામ પરિચય આપો। ગોવિંદજી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગાંધીનગર જિલ્લા પ્રમુખ। આજે જે મનની વાત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે આજે પ્રોગ્રામ હતો એમાં ગાંધીનગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આખા જિલ્લો પરિવાર આજે મનની વાત અમે અહીંયા સાંભળી અને બહુ સારું એમનું બોલવાની પદ્ધતિ અને જીવનમાં ઉતારવા લાયક આજે ઘણા એવા શબ્દો હતા અને એના શબ્દોથી અમે ઘણી વખત મનની વાત અમે લગભગ દર વખતે સાંભળીએ છીએ। વચમાં અમે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ એ ગાંધીનગર સિવિલની અંદર સ્વચ્છતા અભિયાનનો અમે પ્રોગ્રામ પણ કરેલો। એટલે નરેન્દ્રભાઈ મોદીના જે વિચારધારા છે એ વિચારધારાને અનુસરીને અમે ઘણા એવા મુદ્દાઓ છે કે જે અમારા સમાજમાં ઉપયોગી થાય એ મુદ્દા અમે શ્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારોથી પ્રેરાઈને અમે ઉતારતા હોઈએ છીએ। ખાસ કરીને આજે યુવાનો માટે એક ખાસ હાકલ કરી છે પર્યાવરણની જાગૃતિ અંગેની, એ અંગે શું માનવું છે તમારું? મેં એક જોયું કે હિમાલય પર્વત ઉપર જે એક ભાઈ અને એમની આખી ટીમ જે રીતના કચરો જે પ્લાસ્ટિક આવે, પ્લાસ્ટિકથી પર્યાવરણને એટલું બધું નુકસાન થાય, તો જે એમની વિચારધારા જે હતી પર્યાવરણ બચાવવાની એ સારામાં સારો મુદ્દો આજે મને અહીંયા પરસી ગયો। ઓકે બેન આવી આજે મન કી બાતની અંદર વડાપ્રધાને જે આત્મનિર્ભર ભારતની વાત કરી છે કે નવા વર્ષથી લોકો સંકલ્પ લે કે પોતાના દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો આગ્રહ કરે। અમે લોકો પણ હવે એ પોતાના દેશની અંદર જ બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીશું, જેના કારણે દેશની ઇકોનોમી મારું નામ દક્ષાબેન કચરાભાઈ મકવાણા છે। હું ગાંધીનગર જીકેટીએસ મહિલાઓ પ્રમુખ છું અને આજે અમે મન કી બાતનો જે પ્રોગ્રામમાં અમે જે સાંભળ્યો, જે ગોવિંદજી અમારા પટેલ સાહેબ બધાના અધ્યક્ષતાની સ્થાને રહી અને અમે સાંભળ્યો તો મને એ પ્રેરણા મળી કે જે બહેનોમાં જે ગોદડીઓ બનાવે અને વેચે કે કંઈક ઘરનું કોઈ બી વસ્તુ નકામી હોય એનું વસ્તુ પણ બનાવી અને એમને ધંધો કરી શકે। અને ખાસ કે મને ખાસ વસ્તુનું એ બી ગમ્યું કે અમારા જિલ્લામાં જે અમારા ભાઈઓ છે, ગોવિંદસિંહ છે કે અમારા યુવાનો બધા છે, અમે બધું સીવણનું કામ સીવણનું બી ક્લાસીસ અમે ચલાવ્યા છે અને રહેતા અમે આખા જિલ્લામાં કરવાના છે। અત્યારે નહીં હોય તો 200 થી 300 બહેનોને અમે ફ્રી ટ્યુશનમાં જોડી છે અને સરસ કાર્ય થઈ રહ્યું છે અને અત્યારે અમારી બહેનો શીખી રહી છે અને એ રીતે અમે કોઈને કોઈ પ્રકારે નાના મોટા આવું કરીને શિક્ષણ ક્ષેત્ર બી આગળ આવવું હોય તો અમે જઈને પ્રોત્સાહિત કરીએ છીએ અને કે તમને કોઈ બી તકલીફ હોય તો તમારા છોકરાઓને ભણાવો અને કોઈ બી અમારી જરૂર હોય તો અમને કહો તો અમે તેની સગવડ કરીશું। એટલે અમે એ રીતે અમે બહેનોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે બહેનો દીકરીઓને ભણાવો। અને આ સાહેબની જે મનની વાત સાંભળી એમાં તો મને બહેનો વિશે જે એમની વાત કરી એ મને બહુ પ્રેરણાદાયક લાગી। એટલે એમની બાબતને લઈ અને અમે આ જ રીતે આ બધા જોડે સંકલન થઈ અને અમે સારું કામગીરી કરીએ એવી શુભેચ્છા પાઠવી। ઓકે ચલો બહુ થઈ ગયા